આદિપુર ખાતે સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટમાં મહિલાઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવવામાં આવે છે। પર્યાવરણ જાગૃતિ સંદેશના હેતુથી મહિલા મંડળ દ્વારા ગણેશ ઉત્સવ માટે ઓફિસ, ફેક્ટરી, દુકાનો, ઘરોમાં માટીના ગણેશ મૂર્તિ સ્થાપિત કરી ઘરે વિસર્જન કરે એ હેતુથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાગૃતિ જળવાઈ રહે અને સમુદ્રી જીવોને જીવંત રાખી શકાય તે માટેનો છે, જેથી તેઓ પીઓપીની ગણેશ મૂર્તિ સ્થાપિત નહીં કરવા અને માટીની ગણેશ મૂર્તિની સ્થાપન કરવા અપીલ કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ બાદ લોકોમાં ગણપતિ સ્થાપનાનો અનેરો થનગનાટ જોવા મળે છે અને આપણે આવ્યા છીએ આદિપુર સ્થિત શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું વેચાણ કરવામાં આવે છે અને જે વેચાણ કરે છે મુકેશભાઈ બાપટ। તો આપણે તેમનાથી જાણી લેશું કે મૂર્તિના વેચાણ વિશે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિના વિશે તેઓ આપણને શું માહિતી આપે છે, શું કહેશે? નમસ્કાર, જય ગૌ વંદે માતરમ। હું મુકેશભાઈ સેવક બાપટ। આપ અંતરજાળ મધ્ય અમે આખો પ્રોજેક્ટ મનીષાબેન બાપટ મારા વાઇફ અને બીજા બહેનો દ્વારા અમે ઘણી બધી બહેનો સાથે, રચનાબેન જોશી એડવોકેટ અને ઘણા બધી બહેનો જોડાયેલા છે। એ બહેનો આજથી 3 મહિના પહેલા આ બધી તૈયારી કરી રહ્યા છે કે અમે આપ જોઈ શકો છો કે આ જે મૂર્તિ છે એનું જે પણ આર્ટ કરવામાં આવ્યું છે આ બધી બહેનો ખૂબ મહેનત કરીને બનાવે છે। અમે લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે તમે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરશો અને ઘરે સ્થાપના કરશો એમની, તો આ જે પણ મૂર્તિ છે તમારે આપણે ઘરે જ વિસર્જન કરવાની છે। તો સમુદ્ર તળાવમાં વિસર્જન કરશે તો આ કોઈ પણ જળ પ્રદૂષિત નહીં થાય અને પીઓપી મૂર્તિ આપણે જે બનાવે એ મૂર્તિ ન લઈ અને અમને સહકાર આપે અને એનાથી જીવતર પ્રાણી ઘણા બધા સમુદ્રમાં એનું મૃત્યુ થાય છે, માછલાઓ મરી જાય છે। તો આપણે એ તરફ ન વળી અને આ તરફ વળીએ અને ગાંધીધામમાં અમારા છેલ્લા 6 વર્ષથી પ્રયાસથી આજે ઘણી બધી તમે માર્કેટમાં જોઈ શકો છો કે પીઓપી મૂર્તિવાળાના કારીગરો વેચાણ ઓછું થઈ ગયું છે અને આનું મૂર્તિનું વેચાણ વધ્યું છે અને લોકો આને ગાંધીધામની જનતા અને પૂરી ગુજરાતની જનતાને અપનાવ્યું છે। તો અમે એક લોકોને સંદેશ દેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ ઘરે સ્થાપિત કરો તો આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તમને જ્યાંથી મળે ત્યાંથી તમારે લઈ અને ઘરે સ્થાપના કરો અને તમારું ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ થાય। દર વર્ષે કેટલી મૂર્તિનું વેચાણ થાય છે? હા, અમે દર વર્ષે આ બહેનો દ્વારા 50-60 મૂર્તિ જ અમારી ચેરિટીનો પ્રોગ્રામ છે કે લોકોને એક સંદેશ મળે એ બાબતમાં 50-60 મૂર્તિ જ આ બધી બહેનો બનાવે છે અને એમાં ઘણી બધી બહેનોનો સહકાર છે અને કોઈને શીખવું હોય તો અમે નાની બાળાઓને અમારે ઘરે 4 મહિના પહેલા આવે ને અમારો સંપર્ક કરશે તો અમે મૂર્તિ બનાવતા શીખવાડશું ફરક। એ સિવાય અમે પર્યાવરણ બચાવવા માટે આપણે આ ગોબરના કંડા જે આપણે છેલ્લા 6 વર્ષથી અમે હોળી માટે પણ બનાવીએ છીએ અને જગ્ન માટે પણ આ બધી બહેનો બનાવે છે અને લોકોનો પ્રતિસાદ સારો મળે છે। કારણ કે પર્યાવરણ આજે બહુ પ્રદૂષિત થઈ ગયું છે, એને કારણે વારંવાર ધરતીકંપ થાય છે અને આપણે અતિવૃષ્ટિ થાય છે। તો એ ન થાય એની માટે લોકો ઘરે ઘરે યજ્ઞ કરે એની માટે અમારે ગોબરના કંડા વિવિધ ગૌશાળાઓમાં બનાવી અને અમે લોકો આપીએ છીએ, એનો પ્રતિસાદ અમને ખૂબ સારો મળે છે। ધન્યવાદ। તો ચોક્કસથી કહી શકાય કે ગણપતિની સ્થાપના એટલે ઘરમાં સુખ સમૃદ્ધિની સ્થાપના અને એ પણ કહેવાય છે કે ગણપતિનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે તો તે ઘરમાંથી કે જ્યાં એમની સ્થાપના કરવામાં આવે છે ત્યાંથી નકારાત્મક વિચારો અને નકારાત્મક જે બી વસ્તુઓ છે તે પોતાની સાથે વિઘ્નહર્તા એટલે કે વિઘ્નને હરી જાય છે અને આદિપુરમાં પણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ગણપતિની મૂર્તિની ખરીદ કરવા માટે। અને મુકેશભાઈ બાપટ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે અને જેનાથી લોકોને માર્ગદર્શન પણ મળી રહ્યું છે। ભારતી માખીજાણી, અબ તક ચેનલ, ગાંધીધામ।